આ વિડીયો રાજકોટના મેન્યુફેક્ચરર માટે છે. પ્રોડક્ટ છે ને વર્ષમાં 1-2 વાર બદલાઈ જાય છે, પણ તમે જે સક્સેસ પર્સનલ બ્રાન્ડ બનાવેલી છે ને એ કોઈ દિવસ નહીં બદલાય, કારણ કે એનો પાયો ભરોસો અને અનુભવથી બનેલો હોય છે. એક સક્સેસફુલ પર્સનલ બ્રાન્ડ એટલે શું? એ તમારા ભૂતકાળના ઇતિહાસ સાથે જોડાયેલો હોય છે. જ્યારે કોઈ પણ કસ્ટમર તમારી પ્રોડક્ટને કે તમને યાદ કરે ને, ત્યારે કસ્ટમરને તમારા ભૂતકાળના અનુભવો યાદ આવે છે, તમારો ટ્રસ્ટ યાદ આવે છે પ્રોડક્ટનો. ધંધાનું ગણિત એવું છે કે જ્યારે તમારો કોમ્પિટિટર એની પ્રોડક્ટનો ભાવ વધારે, એની સર્વિસનો ભાવ વધારે કે ઘટાડે, એનાથી તમને કોઈ જાતનો કાંઈ ફરક નથી પડતો. કારણ કે કસ્ટમર તમારી પાસે જ્યારે આવે છે ને, તો એ પ્રોડક્ટ જોઈને નથી આવતો, એ તમારો ટ્રસ્ટ અને તમારો અનુભવ જોઈને આવે છે પર્સનલ બ્રાન્ડ. કસ્ટમરને તમારી પર્સનલ બ્રાન્ડ ઉપર ભરોસો કેવી રીતના આવશે? તમે જે પ્રોડક્ટ સેલ કરો છો, જે સર્વિસ સેલ કરો છો, તમારી જે પર્સનલ બ્રાન્ડિંગ કરો છો, એમાં કસ્ટમરને જે જરૂરિયાત છે ને કસ્ટમરની, એનો જવાબ આપો, એનું સોલ્યુશન આપો. કસ્ટમરને આ પ્રોબ્લેમ છે તો એનું આ સોલ્યુશન થશે, કસ્ટમરને ડાયરેક્ટલી કહો. તમારી જે અનસક્સેસફુલ સ્ટોરી છે, તમારી જે ભૂતકાળની ભૂલો છે, એને છે ને ઓનેસ્ટલી રીતના કસ્ટમર સાથે શેર કરો. તમને ખ્યાલ જ નથી કે પર્સનલ બ્રાન્ડિંગ શું હોય, કઈ રીતના કરવું, સ્ક્રિપ્ટ કઈ રીતના લખવું, કેમેરા સામે શું બોલવું, કઈ રીતના બોલવું, કાંઈ ખ્યાલ જ નથી તમને, તો આજે જ વેવિટો બ્રાન્ડિંગનો સંપર્ક કરો. તમારે ડેઇલી રીલ્સ મૂકવી જોશે, કન્સિસ્ટન્સી રાખવી જોશે, કસ્ટમર પર ટ્રસ્ટ રાખવો જોશે. આનાથી તમારી પર્સનલ બ્રાન્ડની વેલ્યુ પણ વધશે અને તમારા બિઝનેસનો ગ્રોથ પણ થશે.